દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે તેમજ પીએચડી ઉપરાંત જુનિયર રિસર્ચ ફેલોશિપ મેળવવા માટે નેટ પરીક્ષા એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા લેવામાં આવે છે. તો દોસ્તો, ખાસ તો આજના વિડીયોમાં આપણે આ યુજીસી નેટ પરીક્ષાની સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે દોસ્તો, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા નેટ જૂન 2025 માટે જે ઓફિશિયલ નોટિફિકેશન જે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે યુજીસી દ્વારા આ નેટ પરીક્ષા લેવા માટેની જવાબદારી જે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સોંપવામાં આવેલી છે. એટલે કે આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેના દ્વારા આ યુજીસી નેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. હવે દોસ્તો, ખાસ તો આ જે નેટ પરીક્ષા છે તે નેટ પરીક્ષા તમારે જુનિયર રિસર્ચ ફેલોશિપ મેળવવી હોય અથવા તો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કોઈ પણ કોલેજ યુનિવર્સિટીમાં કાયમી એપોઇન્ટમેન્ટ મેળવવી હોય અથવા તો તમારે આગળ ઉપર જો પીએચડીમાં એડમિશન લેવું હોય તો ત્રણેય સંજોગોમાં આ નેટ પરીક્ષા છે તે લેવામાં આવે છે. તમે આ ત્રણમાંથી કોઈ પણ હેતુ માટે આ નેટ પરીક્ષા છે તે આપી શકો છો. હવે અહીં યુજીસી નેટ પરીક્ષા આપવા માટે અહીં 3 સિચ્યુએશન દર્શાવેલ છે. જેમ કે કેટેગરી 1 અંતર્ગત કોઈ ઉમેદવાર જીઆરએફ માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે આ નેટ પરીક્ષા આપી શકે છે. તેમજ કેટેગરી 2 અંતર્ગત કોઈ ઉમેદવાર આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ પીએચડીમાં એડમિશન માટે પણ આ નેટ પરીક્ષા આપી શકે છે. અથવા તો કેટેગરી 3 અંતર્ગત કોઈ પણ ઉમેદવાર માત્ર પીએચડીમાં એડમિશન માટે પણ આ નેટ પરીક્ષા આપી શકે છે. હવે દોસ્તો, ખાસ તો આ યુજીસી નેટ પરીક્ષા કોણ આપી શકે તે અંગે આપણે માહિતી મેળવીએ તો અહીં આ નેટ પરીક્ષા આપવા માટે ઉમેદવારે 55% સાથે માસ્ટર્સ ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. જે અનામત કેટેગરીના ઉમેદવારો છે જેમ કે ઓબીસી, એસસી, એસટી, પીડબ્લ્યુડી, તે થર્ડ જેન્ડર વગેરે જે ઉમેદવારો છે તો તેમને માસ્ટર્સ લેવલે 50% માર્ક્સ જરૂરી છે. અહીં માસ્ટર્સ ડિગ્રી છે તે ઉમેદવારે હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સ ઇન્ક્લુડિંગ લેંગ્વેજ તેમજ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન, ઇલેક્ટ્રોનિક સાયન્સ વગેરે સબ્જેક્ટની અંદર અહીં જે જાહેરાતમાં અલગ અલગ વિષય આપેલ છે તે વિષયમાં ઉમેદવારે 55% સાથે માસ્ટર્સ ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો તેમને 50% સાથે આ માસ્ટર્સ ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. અહીં અનુસ્નાતક અભ્યાસક્રમના જે છેલ્લા વર્ષમાં ભણતા હોય કે પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો પણ આ યુજીસી નેટ પરીક્ષા આપવા માટે અરજી કરી શકે છે. હવે આ માટે જે વિષય છે તે વિષયની આપણે માહિતી મેળવીએ તે સબ્જેક્ટની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં જે અલગ અલગ સબ્જેક્ટ આપેલ છે તે સબ્જેક્ટમાં અથવા તો તેને રિલેટેડ જે સબ્જેક્ટ હોય તે સબ્જેક્ટની અંદર તમે આ નેટ પરીક્ષા છે તે આપી શકો છો. હવે અહીં જે પણ વિદ્યાર્થીઓએ 4 વર્ષ એટલે કે 8 સેમેસ્ટર બેચલર્સ ડિગ્રી છે તે 75% માર્ક્સ સાથે મેળવેલ હોય, જે અનામત કેટેગરીના ઉમેદવારો તેમજ દિવ્યાંગ ઉમેદવારો છે તેમને અહીં 5%ની છૂટ આપવામાં આવે છે. તો અહીં જે બેચલર્સ ડિગ્રી 75% સાથે મેળવેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ માત્ર આગળ ઉપર પીએચડીમાં એડમિશન લેવાનું હોય તો તે સંદર્ભે જ આ નેટ પરીક્ષા આપી શકશે. અહીં જણાવેલ છે કે 4 વર્ષ અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી એટલે કે સ્નાતકની ડિગ્રી મેળવેલ હોય તેવા ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અહીં એલિજિબલ ગણાશે નહીં. હવે આ નેટ પરીક્ષા આપવા માટે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો અહીં એજ લિમિટની અંદર જો કોઈ ઉમેદવાર જીઆરએફ માટે આ નેટ પરીક્ષા આપતા હોય તો તેવા ઉમેદવારોની જે ઉંમર છે તે 1 જૂન 2025ના રોજ 30 વર્ષ કે તેથી ઓછી હોવી જરૂરી છે. અહીં ઉપલી વયમાં જે અનામત કેટેગરીના ઉમેદવારો એટલે કે ઓબીસી, એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો, પીડબ્લ્યુડી, થર્ડ જેન્ડર વગેરેને 5 વર્ષની છૂટ પણ આપવામાં આવે છે. જો કોઈ ઉમેદવારને જીઆરએફ માટે આ નેટ પરીક્ષા આપવી હોય તો અહીં આ એજ લિમિટ છે તે લાગુ પડશે. જો કોઈ ઉમેદવાર છે તેમને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અથવા તો પીએચડીની અંદર એડમિશન માટે જો આ નેટ પરીક્ષા આપવાની હોય તેવા ઉમેદવારોને ઉપલી કોઈ વય મર્યાદા લાગુ પડશે નહીં. હવે ખાસ તો દોસ્તો, આ નેટ પરીક્ષા છે તે નેટ પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે, પરીક્ષા કેન્દ્ર શું રહેશે તેમજ પરીક્ષાની પેટર્ન કેવા ટાઈપની રહેશે વગેરે આપણે માહિતી મેળવીએ
તો દોસ્તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે કોમ્પ્યુટર બેઝ નેટ પરીક્ષા છે તે સંભવિત 21 જૂન 2025 થી 30 જૂન 2025 દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા છે તે માટે ઉમેદવારોને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સળંગ સમય આપવામાં આવશે, જેમાં પેપર 1 અને પેપર 2 વચ્ચે કોઈ પણ બ્રેક રહેશે નહીં. સળંગે સળંગ 3 કલાક ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે. તો ખાસ તો આ દોસ્તો આ માટેના પરીક્ષા કેન્દ્રની આપણે માહિતી મેળવીએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો રહેશે. ખાસ તો જે ગુજરાતના ઉમેદવારો છે તો ગુજરાતમાં આ જે નેટ પરીક્ષા છે તે અમદાવાદ, આણંદ, ભુજ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, વાપી, તો અહીં જે અલગ અલગ શહેરો આપેલ છે તે અલગ અલગ શહેરો ખાતે આ નેટની પરીક્ષા લેવામાં આવશે. હવે દોસ્તો આ જે નેટ પરીક્ષા છે તેની આપણે પેટર્નને સમજીએ તો અહીં નેટ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT પ્રકારની લેવામાં આવશે. આ જે નેટ પરીક્ષા છે તેમાં કુલ 2 પેપર હશે. પેપર 1 છે તે 100 માર્કનું હશે, જેમાં કુલ 50 પ્રશ્નો હશે. આ જે 50 પ્રશ્નો છે તે સામાન્ય રીતે ટીચિંગ રિસર્ચ એપ્ટિટ્યૂડ સંબંધિત હશે, જેની અંદર રીઝનિંગ એબિલિટી, રીડિંગ કોમ્પ્રિહેન્શન, ડાયવર્જન્ટ થિંકિંગ એન્ડ જનરલ અવેરનેસ વગેરે સંબંધિત અલગ અલગ કુલ 50 પ્રશ્નો હશે. તેમજ પેપર 2 છે તે 200 માર્કનું હશે, જેની અંદર કુલ 100 પ્રશ્નો હશે. અને આ જે 200 માર્કનું પેપર છે તેમાં ઉમેદવારોના જે અનુસ્નાતક વિષય છે તે અનુસ્નાતક વિષય સંબંધિત પ્રશ્ન હશે. આ રીતે અહીં કુલ 300 માર્ક અને 150 પ્રશ્નોની આ પરીક્ષા લેવામાં આવશે, જે માટે ઉમેદવારોને સળંગ 3 કલાકનો સમય આપવામાં આવશે. હવે દોસ્તો ખાસ તો તમારે જો આ પરીક્ષા સંબંધિત સિલેબસની પ્રોપર માહિતી મેળવી હોય તો અહીં જે લિંક આપેલ છે તે લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. દોસ્તો સિલેબસ માટેની લિંક છે તે પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં ક્લિક કરીને પણ તમે માહિતી મેળવી શકશો. હવે આ જે UGC નેટ પરીક્ષા છે તો તેનું માધ્યમ હિન્દી અને અંગ્રેજી રહેશે, સિવાય કે ભાષાના વિષય સિવાય. અહીં પરીક્ષામાં ઉમેદવારને દરેક સાચા જવાબ દીઠ 2 માર્ક મળશે તથા અહીં પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડશે નહીં. તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો તમે પણ જો આ UGC નેટ પરીક્ષા માટે એલિજિબિલિટી ધરાવતા હો અને આ માટે ઓનલાઈન તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે ખાસ તો અહીં જે વેબસાઇટ આપેલ છે ugcnet.ntaonline.in આ વેબસાઇટ છે તેના ઉપર સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો આ વેબસાઇટ છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં ક્લિક કરશો એટલે સીધા જ તમે આ વેબસાઇટ ઉપર પહોંચી શકશો. અને દોસ્તો ખાસ તો આ જે PDF છે તે PDFની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તમારે માહિતી માટે આ PDF જોઈતી હોય તો તે પણ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. હવે દોસ્તો આ નેટ પરીક્ષા સંદર્ભે આપણે કેટલીક અગત્યની તારીખોની માહિતી મેળવીએ તો તમારે આ જો નેટ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવી હોય તો આ માટે ઓનલાઈન અરજી છે તે તમે વેબસાઇટ ઉપરથી તારીખ 7 મે 2025 સુધીમાં કરવાની રહેશે. એટલે કે આ તારીખ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. આ માટે ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 8 મે 2025 આપવામાં આવેલ છે. હવે નેટ પરીક્ષા માટે જે જનરલ એટલે કે અનરિઝર્વ બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે તો તેમણે પરીક્ષા ફી પેટે ₹1150 ભરવાના રહેશે. જે જનરલ EWS તેમજ OBC નોન ક્રિમિલિયર જે કેન્ડિડેટ છે તો તેમણે પરીક્ષા ફી પેટે ₹600 ભરવાના રહેશે. તેમજ SC ST કેટેગરીના ઉમેદવારો, વિકલાંગ ઉમેદવારો, થર્ડ જેન્ડર છે ઉમેદવારો તો તેમણે અહીં પરીક્ષા ફી પેટે ₹325 ફી ભરવાની રહેશે. એટલે કે આ ફી તમારે જ્યારે ઓનલાઈન ફોર્મ તમે ભરશો ત્યારે છેલ્લે તમારે આ ફી છે તે ભરવાની રહેશે. હવે અહીં UGC નેટ દ્વારા ફોર્મની અંદર કરેક્શન માટેની ડેટ પણ આપેલ છે. એટલે કે કોઈ ઉમેદવારને જો ઓનલાઈન ફોર્મમાં કંઈ પણ ભૂલ થઈ હોય તો તે આ કરેક્શન ડેટ જે આપેલ છે તે તારીખે ઉમેદવાર ફોર્મની અંદર સુધારા વધારા પણ કરી શકશે. UGC નેટ દ્વારા આ કરેક્શન ડેટ છે તે 9 મે 2025 થી 10 મે 2025 એટલે કે 9 થી 10 મે આ 2 દિવસ આપવામાં આવેલ છે. આ 2 દિવસની અંદર તમારા ફોર્મની અંદર કંઈ પણ ભૂલ હોય તો સુધારો પણ કરી શકશો.
તો દોસ્તો, આશા છે કે તમને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા નેટ જૂન 2025 માટે હાલમાં જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.